ચોમાસા દરમિયાન પ્રકૃતિ પ્રેમીઓ અનેક સ્થળો પર ફરવા જતા હોય છે ત્યારે 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। આસપાસનો વિસ્તાર જંગલ અને ડુંગરાળ હોવાથી અહીંયા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, જેના કારણે અહીંયા રાજ્ય બહારથી મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે અને મા મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। ડુંગર ઉપર બિરાજમાન મા મહાકાળીનું નિજ મંદિર ધુમ્મસભર્યા વાતાવરણથી ઢંકાયેલું જોવા મળ્યું। નયનરમ્ય નજારો માણવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। માતાજીના નવનિર્માણ થયેલા મંદિરમાં અમારા ફેમિલીનો આ પહેલો દર્શન માટે પહેલી વાર અહીંયા આવ્યા છે। પ્લસ ચોમાસાની ઋતુ છે એટલે એક અલગ જ આનંદ અનુભવાય છે। માતાજીના મંદિરમાં વાદળોની વચ્ચે માતાજીના પ્રાંગણમાં દર્શન કરીએ અને પ્લસ ગરબા રમવાની જે અનુભવ થયો છે એ એક અલગ જ અનુભૂતિ થઈ રહી છે। પણ આ સિઝનમાં આ ઋતુમાં વરસાદ સાથે આવવાનો એક અલગ જ એક્સપિરિયન્સ રહ્યો। ત્યાં રસ્તામાં પર ચાલુ વરસાદમાં પગથિયા ચડીને આવવાનો, અહીંયા આવીને માતાજીના દર્શન, એવી ચાલુ દિવસે ભીડ વગર સાક્ષાત દર્શનની અનુભૂતિ થાય। બહાર પણ જે ગરબા ચાલી રહ્યા છે, ઉપર વાદળ એકદમ નયનરમ્ય એટમોસ્ફિયર છે, એવું લાગે कोई दूर जाने की जरूरत नहीं। આપણે અહીંયા श्री नरेंद्र मोदी जी से के अध्यक्षता में जब उन्होंने उनके आदेश से इतना भव्य मंदिर बना है, इसको देखने की बहुत तीव्र इच्छा थी। तो माता ने आज हमको एक मौका दिया आके माता के सामने शीश झुकाने का। ये माता की बड़ी अपार कृपा है। शक्तिपीठोमाना एक शक्तिपीठ सुप्रसिद्ध यात्राधाम पावागढ़ ચોમાસાની ઋતુ દરમિયાન હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાતા હોય છે। દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશું। ચોમાસાની ઋતુમાં માતાજીનું નિજ મંદિર પાવાગઢની આજુબાજુ જાણે હિલ સ્ટેશન જેવા જે આ દ્રશ્યો છે તે સર્જાઈ ગયા છે અને લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે આ હિલ સ્ટેશન જેવા દ્રશ્યોનો લાભો માણવા માટે ઉમટી પડતા હોય છે। જે પ્રકારે આ જે દ્રશ્યો સર્જાય છે, મંદિરની ચારે તરફ મુકટ મંદિરની ચારે તરફ જાણે હિલ સ્ટેશન વાદળોની ચાદર લપેટાઈ હોય તે પ્રકારના જે ખુશનુમાન દ્રશ્યો છે તે અહીંયા સર્જાઈ ગયા છે। વાતાવરણ એટલું ખુશનુમાન અને ઠંડક ભર્યું છે કે શ્રદ્ધાળુઓ લાંબો સમય માતાજીના નિજ મંદિરની પાસે રોકાઈ અને ઠંડક ભર્યા દ્રશ્યોમાં પોતાના પરિવાર સાથે ફોટોગ્રાફ્સ લઈ માતાજીના આસ્થા અને ધર્મના કેન્દ્ર ઉપર જે ખુશનુમાન વાતાવરણમાં નિજ મંદિરના દર્શનનો લાભો લેતા હોય છે। હિલ સ્ટેશન જેવા જે દ્રશ્યો છે, દ્રશ્યોને જોતા માતાજીના નિજ મંદિરે ચોમાસાની ઋતુમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હોય છે। પાર્થ પંચાલ, TV13 ગુજરાતી, પાવાગઢ।